મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ 10 ગતિ અને અંતરનું માપન તેમાં 10.8 ગતિના પ્રકાર જોઈશું. ટાઈપ્સ ઓફ મોશન એટલે ગતિના કયા પ્રકાર, કેવા પ્રકારની ગતિ હોય. હવે જો તમે સીધા રસ્તા પર વાહનની ગતિ જોઈ હશે તે કેવી હોય, સીધી હોય. બરાબર. કોઈ પરેડમાં માર્ચ પરેડની ગતિ જોઈ હશે, પરેડ કરતા હોય સાવધાન, વિશ્રામ, લેફ્ટ રાઈટ એવી રીતના તે તમે જોઈ હશે. તો એક પગ આગળ કરે પછી મૂકે, પાછો બીજો પગ આગળ કરે એવી રીતના. અથવા કોઈ પડતા પથ્થરની ગતિ જોઈ હશે તો કેટલો ફાસ્ટ પડતો હોય. તો 10.12માં આ કેવા પ્રકારની ગતિ છે. 100 મીટર દોડ હરીફાઈમાં પ્રતિસ્પર્ધી પણ સીધી રેખા પર દોડે. તમે જોયું હશે કે આપણા સ્કૂલમાં દોડની સ્પર્ધા જે રાખે તો આપણે કેવા સીધા જ દોડીએ છીએ, તો એ સીધી ગતિ કહેવાય. શું તમે તમારી આજુબાજુ જોઈને એવા પ્રકારના વધારે ઉદાહરણ વિચારી શકો? જો આ કેવી સીધી ગતિ છે, આ એકદમ સીધી પણ સરળ રેખીય ગતિ, મતલબ કે લેફ્ટ રાઈટ મતલબ એક લાઇનમાં જ ગતિ કરે છે, એટલે સરળ રેખીય ગતિ કહેવાય. આ બધા ઉદાહરણમાં આપણે એ જોઈએ છે કે વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે છે, એટલે આ પ્રકારની ગતિને કેવી કહેવાય? સુરેખ ગતિ કે સરળ રેખીય. વસ્તુઓ શેમાં ગતિ કરે છે? સીધી રેખામાં, બાકી ચૂકી રેખામાં નહીં, એટલે સરળ રેખીય કે સુરેખ ગતિ કહે છે. હવે પ્રવૃત્તિ 7, એક પથ્થર લો, તેને દોરીના ટુકડાથી બાંધો, પછી તમારા હાથથી આમ ગોળ ગોળ ફેરવો. તમે રમતા હોય છો ને એવી રીતના. તો એક પથ્થર લઈને બાંધવાનું, પછી હા એ ધ્યાન રાખવાનું તમને વાગી ના જાય, ગોળ ગોળ હાથ દૂર રાખવાનો. પથ્થરની ગતિનો ધ્યાનથી જુઓ, તે કેવી ગોળ ગોળ ગતિ કરે, વર્તુળાકાર માર્ગમાં, મતલબ કે ગોળ ગોળ ફરશે. તો પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે. આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે. આ પ્રકારની ગતિને કેવું કહેવાય? વર્તુળાકાર ગતિ કહેવાય. કે પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે એ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ. 10.13માં જુઓ કે અહીંયા પાણી ખેંચવાનું છે, બરાબર. અને નહેરમાં પાણી જાય, બળદ ખેંચે, બળદ ગોળ ગોળ ફરશે એટલે આ પાણી બહાર નીકળશે, એટલે સિંચાઈ થશે. તો એ કેવી છે? વર્તુળાકાર ગતિ છે. પછી આ જુઓ, આ પણ આ ગોળ ગોળ ફરશે, તે પણ કેવી છે? વર્તુળાકાર ગતિ. પંખો પણ ગોળ ગોળ ફરે, તે પણ વર્તુળાકાર ગતિ. પછી ચકડોળ તમે જોયું હશે, તે બધું કેવું છે? વર્તુળાકાર ગતિ છે. હવે વીજળીના પંખાના પાંખિયા પર અંકિત કરેલ ચિહ્નની ગતિ, કોઈ ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ, તે વર્તુળાકાર ગતિ કે ગોળ ગોળ ફર્યા જ કરશે. વીજળીનો પંખો અથવા ઘડિયાળ એક સ્થાનથી બીજા સ્થાને સ્વયં ગતિ કરી શકતા નથી, એટલે જાતે ના જઈ શકે કે તમે પંખો આ રૂમમાં લગાવ્યો કાલ પેલા રૂમમાં જતો રહ્યો, ના, એ તમે લઈ જાઓ તો જ જાય. એવી રીતના ઘડિયાળમાં પણ એવું જ છે કે આ દિવાલ પર લગાવીને તમે બીજી દિવાલ પર કાલ જતી રહી તો એ જાતે ના જઈ શકે. પરંતુ પંખાના પાંખિયા બને છે, તેવું જ ઘડિયાળનું શું ફરે છે? કાંટા ફરે છે. હવે જુઓ, જો આપણે પંખાના પાંખિયા અથવા ઘડિયાળના કાંટા પર કોઈ જગ્યાએ નિશાન બનાવીએ તો ફરતી વખતે પંખા અથવા ઘડિયાળના કેન્દ્રથી તે ચિહ્નનું અંતર કેવું રહેશે? સરખું રહેશે, બરાબર, સરખું જ રહેશે, એટલે ફર્યા કરશે. એટલે કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાના ગતિનું પુનરાવર્તન કરે છે. ઘડિયાળના કાંટાની જ વાત કરી લો કે બાર ઉપર આવ્યો પછી પાછો ફરીને પાછો બાર ઉપર આવશે, એટલે પુનરાવર્તન કરે છે, ફરીથી એના ડબલ થાય છે. તો આ પ્રકારની ગતિને કેવું કહેવાય? આવર્ત ગતિ કહેવાય. આવર્ત મતલબ કે ફરીથી ફર્યા કરે. જેમ કે હિંચકાની ગતિ જ જોઈ લો, હિંચકામાં આવર્ત ગતિ કહેવાય. કેમ? હિંચકો આગળ જાય, પાછો પાછળ આવે, પાછો આગળ જાય, પાછો પાછળ આવે, એટલે આવર્ત ગતિ કહેવાય. દોરીથી બાંધેલ એ જ પથ્થર લો જેનો તમે પ્રવૃત્તિ 7માં ઉપયોગ કર્યો હતો, અને દોરીને તમારા હાથમાં પકડો અને પથ્થરને દોરીથી આમ લટકવા દો, તો લોલકની જેમ લટકવા દો આમ, તો પથ્થર આમ જશે, આગો જશે, પાછો જશે, મતલબ કે આવર્ત ગતિ, જાતે જાય છે ને પાછો આવે છે એની જગ્યા પર. બીજા અઠવાડિયે પથ્થરને એક બાજુ ખેંચો અને મૂક ગતિ માટે છોડી દો. તે એક લોલક છે, બરાબર. ઘડિયાળમાં લોલક હોય છે ને કે આમ જાય એવી રીતના. આ લોલક મનોરંજનની સાથે આપણને આવર્ત ગતિ સમજવામાં પણ મદદ કરશે. કોઈ લોલકની ગતિ વૃક્ષની શાખાઓની અહીં તઈ લહેરાવું. હવે આપણે આના ઉદાહરણ છે આવર્ત ગતિના, કે લોલકની ગતિ, પછી વૃક્ષની શાખાઓ એટલે વૃક્ષની ડાળીઓ આમ તેમ પવન આવે તો હલતી હોય ને એવી રીતના. પછી હિંચકો ખાતા બાળકની ગતિ, પછી સિતારના તારની ગતિ, આ તમે તાર વગાડો છો તે પાછો જતરમ પાછો આવી જાય છે. પછી વાગતી વખતે ઢોલકની સપાટીની ગતિ, અહીંયા નીચે સપાટી.
આ બધા આવર્ત ગતિના ઉદાહરણ છે. પછી બેલ પણ આવર્ત ગતિનું જ ઉદાહરણ છે. તો વગાડો તો પછી પાછો આવી જાય છે. જેમાં વસ્તુ એક નિશ્ચિત સમયના અંતરાલ પર પોતાની ગતિનું શું કરે છે? પુનરાવર્તન કરે છે. એટલે ફરીથી એના એ પ્રક્રિયા કરે છે. આ બધા આવર્ત ગતિના ઉદાહરણ છે. શું તમે પ્રવૃત્તિ 5ના એક ભાગ રૂપે સિલાઈ મશીનનું અવલોકન કર્યું? તમે ધ્યાન આપ્યું કે સિલાઈ મશીન તે પોતાની જગ્યા પર રહે પણ એમ પૈડું નીચે ગોળ ફરશે. જોયું હશે સિલાઈ મશીન, તમારામાંથી ઘણાના ઘરે હશે પણ ખરું કે આપણે સિલાઈ મશીન જ્યારે ચાલુ કરે ત્યારે નીચેનું પૈડું ગોળ ગોળ ફરે, કંઈ આખું મશીન નથી ફરતું. અને એક સોય હોય છે કે જ્યાં સુધી પૈડું ફરે ત્યાં સુધી સોય શું કરે? ઊંચે નીચે થાય છે. જોયું હશે ને ઉપર સોય નાખેલી હોય સિલાઈ મારવા માટે. તો એ સોય એ શું છાવત ગતિ કરે છે, ઉપર થાય પાછી નીચે થાય. અને પૈડું વર્તુળાકાર ગતિ. શું તમે જમીન પર ગબડતા દડીની અવલોકન કર્યું છે? અહીં દડો જમીન પર ગબડતા આગળ ગતિ કરે છે. આ પ્રકારે સરળ રેખીય ગતિની સાથે સાથે વર્તુળાકાર, બરાબર, દડો આગળ પણ જશે અને આમ ગોળ પણ ફરશે. એટલે સરળ પહેલાં સીધી રેખામાં પછી સુરેખીય ગતિની વર્તુળાકાર ગતિ પણ કરે છે. શું તમે આવા અન્ય ઉદાહરણ બતાવી શકો જેમાં વસ્તુની ગતિ વિભિન્ન પ્રકારની હોય? તો પંખાના પાંખિયા વર્તુળાકાર ગતિ જ કરે છે પણ પાછું એના એ સમય પાછું ફર્યા કરશે, એટલે આવર્ત ગતિ પણ કહેવાય ને. હવે જો આ પ્રકરણમાં આપણે ઘણી બધી માપનની પ્રવૃત્તિઓની ચર્ચા કરી, કેટલાક પ્રકારના ગતિના વિષયમાં ચર્ચા કરી. આપણે જોયું કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને શું કહેવાય? ગતિ કહે છે. ગતિની વ્યાખ્યા હવે આવી કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહે છે. સ્થિતિમાં થયેલા આ પરિવર્તનને આપણે અંતરમાપન દ્વારા જાણી શકીએ છીએ. આનાથી આપણને એ ખબર પડે કે કેટલીક વસ્તુ ધીમેથી ગતિ કરી રહી કે કેટલીક વસ્તુ ઝડપથી ગતિ કરી રહી છે. હવે જમીન પર ગોકળગાય એટલે પ્રાણી, એની તમે સ્નેલ, બરાબર, એની તમે ગતિ જોઈ હશે તે એકદમ ધીમે ધીમે જાય. પછી પતંગિયાનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જવું. પછી નદીના પ્રવાહમાં નાના પથ્થરોની ગતિ, વિમાનમાં હવાઈનું ઊંચેથી. એટલે આમાં અમુક ફાસ્ટ ગતિ કરે છે અને અમુક ધીમી ગતિ કરે છે. જેટ વિમાન માર્ગ બનાવવા તો એ કેવી ફાસ્ટ ગતિ. પૃથ્વીના આજુબાજુ ચંદ્રન ગતિ તે ધીમી ગતિ. આપણા શરીરમાં રુધિરનું વહન તો ધીમી ગતિ, બરાબર. આ બધા આપણી આજુબાજુમાં થતી, તમને એ નહીં ખબર રુધિર એટલે લોહી, કે આપણા શરીરમાં લોહી સતત આપણે ચાલ્યા કરે, બરાબર. આપણા 5મા ધોરણમાં પણ શીખી ગયા હતા હૃદયવાળું, કે હૃદય શું કરે છે કે શુદ્ધ લોહી ધમની દ્વારા ક્યાં પહોંચાડે છે? શરીરના બીજા અંગો દ્વારા. અને શિરા શું કરે છે કે અશુદ્ધ લોહી એ હૃદયમાં લાવે છે. મતલબ કે હૃદયમાં લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તો આપણે એના પારિભાષિક શબ્દો જોઈ લઈએ, પછી હું તમને એનો સ્વાધ્યાય સમજાવી દઉં. વર્તુળાકાર ગતિ તો સર્ક્યુલર મોશન, અંતર તો ડિસ્ટન્સ, માપન તો મેઝરમેન્ટ, ગતિ તો મોશન, આવર્ત ગતિ તો પીરિયોડિક મોશન, સરળ રેખીય ગતિ તો રેક્ટિલાઇનર મોશન, એસઆઈ એકમ તો એસઆઈ યુનિટ, માપનના યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ. હવે સારાંશ એટલે કે તમે આ પાઠમાં જે ભણ્યા, તો આ પાઠમાં આપણે શું ભણ્યા? તો એક સ્થાનથી જવા માટે જુદા જુદા સાધનનો ઉપયોગ થતો હતો. પછી પહેલાંના સમયમાં લોકો પગની જાડાઈ, આંગળીની જાડાઈ, પગલાંની, એના કારણે શું કરતા હતા? માપનના એકમ વાપરતા હતા, બરાબર. પછી શું થયું કે એક સમાન એસઆઈ એકમ એટલે સ્ટાન્ડર્ડ એકમની આવશ્યકતા ઊભી થઈ, કેમ કે બધાના આંગળીની જાડાઈ પણ અલગ અલગ હોય, પગની લંબાઈ પણ અલગ અલગ, એટલે માપન સરખું આવે નહીં. એસઆઈ એકમમાં લંબાઈનો એકમ શું છે? મીટર છે. હવે સીધી રેખાને અનુસરીને થતી ગતિને સરળ રેખીય કે સુરેખ ગતિ કહે છે. વર્તુળાકાર ગતિમાં કોઈ વસ્તુ એવા પ્રકારની છે જે કોઈ નિયત બિંદુથી અંતર કેવું રહે? સરખું રહે. એવી ગતિ છે કે જે વારંવાર થતી અને આવર્ત ગતિ કહેવાય, બરાબર. હવા, પાણી, જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો. ચાલો ઉદાહરણ નામ આપજો. તો હવામાં વિમાન, હેલિકોપ્ટર, પાણીમાં હોડી, પછી સ્ટીમર, જહાજ, જમીન પર બસ, ટ્રક, ગાડી, બરાબર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, ખાલી જગ્યામાં જુઓ. 5 કિલોમીટર બરાબર 5000 મીટર. હિંચકા પર કોઈ બાળકની ગતિ તો આવર્ત ગતિ. કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ, તે પણ કેવી થશે? આવર્ત ગતિ થશે, બરાબર. પછી કોઈ સાયકલના પૈડાની ગતિ તો વર્તુળાકાર, ગોળ ફર્યા કરે ને સાયકલનું પૈડું. હવે પગ અથવા પગલાંનો ઉપયોગ લંબાઈના એકમ માત્રાના સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી? કેમ નથી કરવામાં આવતો? તો મેં તમને કહ્યું એમ કે એ યોગ્ય માપન નથી. દરેકના પગની લંબાઈ કેવી હોય? અલગ અલગ હોય છે. કોઈના નાના હોય, કોઈના મોટા હોય, એટલે સરખું માપન મળે નહીં. હવે નીચે આપેલ લંબાઈના એકમને તેમની વધતી લંબાઈના આધારે
ગોઠવો તો પહેલાં શું આવશે 1 મિલીમીટર, પછી 1 સેમી, આ 1 નંબર આવશે, પછી 1 સેમી, પછી 1 મીટર અને છેલ્લે 1 કિલોમીટર. આ સૌથી નાનો એકમ 1 મિલીમીટર, 1 મીમી, પછી 1 સેન્ટીમીટર, 1 સેમી, પછી 1 મીટરના 1 કિલોમીટર. બરાબર. 1 મિલીમીટર 1 સેમી બરાબર 100 મિલીમીટર થાય. હવે જો કોઈ વ્યક્તિની ઊંચાઈ 1.65 હોય તો એના સેન્ટીમીટરના મિલીમીટરમાં દર્શાવો. તો આમાં શું કરવાનું કે 1.65 હોય તે મીટરમાં છે તો સેન્ટીમીટરમાં તે હું તમને પીડીએફમાં સમજાવીશ દાખલા દ્વારા. બરાબર. આ બધા દાખલા જ છે. આપણે પહેલો દાખલો આ પણ દાખલો જ છે કિલોમીટરવાળો, આ એ દાખલો જ છે. હવે 8મો જુઓ. કોઈ ચાલતી સાયકલના પૈડા તથા સીલિંગ પંખાના પાંખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા અને ભિન્નતા. તો સાયકલના પૈડા કેવા ચાલે? આમ ઊભા રીતના ગોળ ગોળ ચાલશે. બરાબર. આનો ટેબલ ફેન હોય તો પણ એવી રીતના જ ચાલશે. અને સીલિંગ ફેન કીધું છે તો સીલિંગ ફેનના આમ ઉપર એક જગ્યાએ જ ચાલશે. સાયકલ જ્યારે ચાલશે ત્યારે એને પૈડાની ગતિ કરશે. એમાં સમાનતા શું કે જે એમાં ચિહ્ન વચ્ચે કરેલે એક સમાન અંતરે જ હોય છે. હવે તમે અંતર માપવા માટે સ્થિતિસ્થાપક રબર પટ્ટીનો ઉપયોગ શા માટે કરી નહીં શકતા? જો કોઈ અંતરનું માપન સ્થિતિસ્થાપક રબર પટ્ટીથી માપીએ તો કોઈ બીજાને જણાવવામાં સમસ્યા થાય. બરાબર. કારણ કે રબર પટ્ટી, રબર કેવું છે ખેંચાય એટલે સ્થિર રહે નહીં, એટલે એનું માપ કેવું આવે? અલગ અલગ આવે. હવે આવર્ત ગતિના 2 ઉદાહરણ આપો તો લોલકની ગતિ, પછી હિંચકો ખાતા બાળકની ગતિ. બરાબર. તે આવર્ત ગતિના 2 ઉદાહરણ છે. તો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. આ તમને સ્વાધ્યાયની પીડીએફમાં આવી જશે. બરાબર. એમાં દાખલા પણ ગણેલા છે તો એને તમારે પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ 10 ગતિ અને અંતરનું માપન, તેમાં 10.8 ગતિના પ્રકાર જોઈશું. ટાઈપ્સ ઓફ મોશન એટલે ગતિના કયા પ્રકાર, કેવા પ્રકારની ગતિ હોય. હવે જો તમે સીધા રસ્તા પર વાહનની ગતિ જોઈ હશે તો કેવી હોય? સીધી હોય. બરાબર. કોઈ પરેડમાં માર્ચ પરેડની ગતિ જોઈ હશે, પરેડ કરતા હોય સાવધાન, વિશ્રામ, લેફ્ટ, રાઈટ એવી રીતના તે તમે જોઈ હશે. તો એક પગ આગળ કરે પછી મૂકે, પાછો બીજો પગ આગળ કરે એવી રીતના. અથવા કોઈ પડતા પથ્થરની ગતિ જોઈ હશે તો કેટલો ફાસ્ટ પડતો હોય. તો 10.12માં આ કેવા પ્રકારની ગતિ છે? 100 મીટર દોડ હરીફાઈમાં પ્રતિસ્પર્ધી પણ સીધી રેખા પર દોડે. તમે જોયું હશે કે આપણા સ્કૂલમાં દોડની સ્પર્ધા જે રાખે તો આપણે કેવા સીધા જ દોડીએ છીએ, તો એ સીધી ગતિ કહેવાય. શું તમે તમારી આજુબાજુ જોઈને એવા પ્રકારના વધારે ઉદાહરણ વિચારી શકો? જો આ કેવી સીધી ગતિ છે, આ એકદમ સીધી પણ સરળ રેખીય ગતિ, મતલબ કે લેફ્ટ રાઈટ મતલબ એક લાઇનમાં જ ગતિ કરે છે એટલે સરળ રેખીય ગતિ કહેવાય. આ બધા ઉદાહરણમાં આપણે એ જોઈએ છે કે વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે છે એટલે આ પ્રકારની ગતિને કેવી કહેવાય? સુરેખ ગતિ કે સરળ રેખીય. વસ્તુઓ શેમાં ગતિ કરે છે? સીધી રેખામાં, બાકી ચૂકી રેખામાં નહીં, એટલે સરળ રેખીય કે સુરેખ ગતિ કહે છે. હવે પ્રવૃત્તિ 7. એક પથ્થર લો, તેને દોરીના ટુકડાથી બાંધો, પછી તમારા હાથથી આમ ગોળ ગોળ ફેરવો. તમે રમતા હોય છો ને એવી રીતના. તો એક પથ્થર લઈને બાંધવાનું, પછી હા એ ધ્યાન રાખવાનું તમને વાગી ના જાય, ગોળ ગોળ હાથ દૂર રાખવાનો. પથ્થરની ગતિનો ધ્યાનથી જુઓ, તે કેવી ગોળ ગોળ ગતિ કરે, વર્તુળાકાર માર્ગમાં, મતલબ કે ગોળ ગોળ ફરશે. તો પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે. આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે. આ પ્રકારની ગતિને કેવું કહેવાય? વર્તુળાકાર ગતિ કહેવાય. કે પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે એ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ. 10.13માં જુઓ કે અહીંયા પાણી ખેંચવાનું છે. બરાબર. અને નહેરમાં પાણી જાય, બળદ ખેંચે, બળદ ગોળ ગોળ ફરશે એટલે આ પાણી બહાર નીકળશે એટલે સિંચાઈ થશે. તો એ કેવી છે? વર્તુળાકાર ગતિ છે. પછી આ જુઓ, આ પણ આ ગોળ ગોળ ફરશે, તે પણ કેવી છે? વર્તુળાકાર ગતિ. પંખો પણ ગોળ ગોળ ફરે તે પણ વર્તુળાકાર ગતિ. પછી ચકડોળ તમે જોયું હશે, તે બધું કેવું છે? વર્તુળાકાર ગતિ છે. હવે વીજળીના પંખાના પાંખિયા પર અંકિત કરેલ ચિહ્નની ગતિ, કોઈ ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ, તે વર્તુળાકાર ગતિ કે ગોળ ગોળ ફર્યા જ કરશે. વીજળીનો પંખો અથવા ઘડિયાળ એક સ્થાનથી બીજા સ્થાને સ્વયં ગતિ કરી શકતા નથી, એટલે જાતે ના જઈ શકે કે તમે પંખો આ રૂમમાં લગાવ્યો કાલ પેલા રૂમમાં જતો રહ્યો, ના, એ તમે લઈ જાઓ તો જ જાય. એવી રીતના ઘડિયાળમાં પણ એવું જ છે.
કે આ દિવાલ પર લગાવીને તમે બીજી દિવાલ પર કાલ જતી રહી તો એ જાતે ના જઈ શકે, પરંતુ પંખાના પાંખિયા બને છે તેવું જ ઘડિયાળનું શું ફરે છે? કાંટા ફરે છે. હવે જુઓ, જો આપણે પંખાના પાંખિયા અથવા ઘડિયાળના કાંટા પર કોઈ જગ્યાએ નિશાન બનાવીએ તો ફરતી વખતે પંખા અથવા ઘડિયાળના કેન્દ્રથી તે ચિહ્નનું અંતર કેવું રહેશે? સરખું રહેશે. બરાબર, સરખું જ રહેશે, એટલે ફર્યા કરશે. એટલે કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાના ગતિનું પુનરાવર્તન કરે છે. ઘડિયાળના કાંટાની જ વાત કરી લો કે બાર ઉપર આવ્યો પછી પાછો ફરીને પાછો બાર ઉપર આવશે, એટલે પુનરાવર્તન કરે છે, ફરીથી એના ડબલ થાય છે. તો આ પ્રકારની ગતિને કેવું કહેવાય? આવર્ત ગતિ કહેવાય. આવર્ત મતલબ કે ફરીથી ફર્યા કરે. જેમ કે હિંચકાની ગતિ જ જોઈ લો, હિંચકામાં આવર્ત ગતિ કહેવાય. કેમ? હિંચકો આગળ જાય પાછો પાછળ આવે, પાછો આગળ જાય પાછો પાછળ આવે, એટલે આવર્ત ગતિ કહેવાય. દોરીથી બાંધેલ એ જ પથ્થર લો જેનો તમે પ્રવૃત્તિ 7માં ઉપયોગ કર્યો હતો અને દોરીને તમારા હાથમાં પકડો અને પથ્થરને દોરીથી આમ લટકવા દો, તો લોલકની જેમ લટકવા દો આમ, તો પથ્થર આમ જશે, આગો જશે, પાછો જશે, મતલબ કે આવર્ત ગતિ જાતે જાય છે ને પાછો આવે છે એની જગ્યા પર. બીજા અઠવાડિયે પથ્થરને એક બાજુ ખેંચો અને મૂક ગતિ માટે છોડી દો. તે એક લોલક છે. બરાબર, ઘડિયાળમાં લોલક હોય છે ને કે આમ જાય એવી રીતના. આ લોલક મનોરંજનની સાથે આપણને આવર્ત ગતિ સમજવામાં પણ મદદ કરશે. કોઈ લોલકની ગતિ વૃક્ષની શાખાઓની અહીં તઈ લહેરાવું. હવે આપણે આના ઉદાહરણ છે આવર્ત ગતિના, કે લોલકની ગતિ, પછી વૃક્ષની શાખાઓ એટલે વૃક્ષની ડાળીઓ આમ તેમ પવન આવે તો હલતી હોય ને એવી રીતના. પછી હિંચકો ખાતા બાળકની ગતિ, પછી સિતારના તારની ગતિ, આ તમે તાર વગાડો છો તે પાછો જતરમ પાછો આવી જાય છે. પછી વાગતી વખતે ઢોલકની સપાટીની ગતિ, અહીંયા નીચે સપાટી. આ બધા આવર્ત ગતિના ઉદાહરણ છે. પછી બેલ પણ આવર્ત ગતિનું જ ઉદાહરણ છે. તો વગાડો તો પછી પાછો આવી જાય છે. જેમાં વસ્તુ એક નિશ્ચિત સમયના અંતરાલ પર પોતાની ગતિનું શું કરે છે? પુનરાવર્તન કરે છે, એટલે ફરીથી એના એ પ્રક્રિયા કરે છે. આ બધા આવર્ત ગતિના ઉદાહરણ છે. શું તમે પ્રવૃત્તિ 5ના એક ભાગ રૂપે સિલાઈ મશીનનું અવલોકન કર્યું? તમે ધ્યાન આપ્યું કે સિલાઈ મશીન તે પોતાની જગ્યા પર રહે પણ એમ પૈડું નીચે ગોળ ફરશે. જોયું હશે સિલાઈ મશીન, તમારામાંથી ઘણાના ઘરે હશે પણ ખરું, કે આપણે સિલાઈ મશીન જ્યારે ચાલુ કરે ત્યારે નીચેનું પૈડું ગોળ ગોળ ફરે, કે આખું મશીન નથી ફરતું. અને એક સોય હોય છે કે જ્યાં સુધી પૈડું ફરે ત્યાં સુધી સોય શું કરે? ઊંચે નીચે થાય છે. જોયું હશે ને ઉપર સોય નાખેલી હોય સિલાઈ મારવા માટે, તો એ સોય એ શું છે? આવર્ત ગતિ કરે છે. ઉપર થાય પાછી નીચે થાય. અને પૈડું વર્તુળાકાર ગતિ. શું તમે જમીન પર ગબડતા દડીની અવલોકન કર્યું છે? અહીં દડો જમીન પર ગબડતા આગળ ગતિ કરે છે. આ પ્રકારે સરળ રેખીય ગતિની સાથે સાથે વર્તુળાકાર. બરાબર, દડો આગળ પણ જશે અને આમ ગોળ પણ ફરશે, એટલે સરળ પહેલાં સીધી રેખામાં પછી સુરેખીય ગતિની વર્તુળાકાર ગતિ પણ કરે છે. શું તમે આવા અન્ય ઉદાહરણ બતાવી શકો જેમાં વસ્તુની ગતિ વિભિન્ન પ્રકારની હોય? તો પંખાના પાંખિયા વર્તુળાકાર ગતિ જ કરે છે પણ પાછું એના એ સમય પાછું ફર્યા કરશે, એટલે આવર્ત ગતિ પણ કહેવાય ને. હવે જો આ પ્રકરણમાં આપણે ઘણી બધી માપનની પ્રવૃત્તિઓની ચર્ચા કરી, કેટલાક પ્રકારના ગતિના વિષયમાં ચર્ચા કરી. આપણે જોયું કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને શું કહેવાય? ગતિ કહે છે. ગતિની વ્યાખ્યા હવે આવી કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહે છે. સ્થિતિમાં થયેલા આ પરિવર્તનને આપણે અંતરમાપન દ્વારા જાણી શકીએ છીએ. આનાથી આપણને એ ખબર પડે કે કેટલીક વસ્તુ ધીમેથી ગતિ કરી રહી કે કેટલીક વસ્તુ ઝડપથી ગતિ કરી રહી છે. હવે જમીન પર ગોકળગાય એટલે પ્રાણી, એની તમે સ્નેલ, બરાબર, એની તમે ગતિ જોઈ હશે તે એકદમ ધીમે ધીમે જાય. પછી પતંગિયાનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જવું. પછી નદીના પ્રવાહમાં નાના પથ્થરોની ગતિ, વિમાનમાં હવાઈનું ઊંચેથી, એટલે આમાં અમુક ફાસ્ટ ગતિ કરે છે અને અમુક ધીમી ગતિ કરે છે. જેટ વિમાન માર્ગ બનાવવા તો એ કેવી ફાસ્ટ ગતિ, પૃથ્વીના આજુબાજુ ચંદ્રન ગતિ તે ધીમી ગતિ, આપણા શરીરમાં રુધિરનું વહન તો ધીમી ગતિ. બરાબર, આ બધા આપણી આજુબાજુમાં થતી, તમને એ નહીં ખબર રુધિર એટલે લોહી, કે આપણા શરીરમાં લોહી સતત આપણે ચાલ્યા કરે. બરાબર, આપણા 5મા ધોરણમાં પણ શીખી ગયા હતા હૃદયવાળું, કે હૃદય શું કરે છે કે શુદ્ધ લોહી ધમની દ્વારા ક્યાં પહોંચાડે છે? શરીરના બીજા અંગો દ્વારા. અને શિરા શું કરે છે કે અશુદ્ધ લોહી એ હૃદયમાં લાવે છે, મતલબ કે હૃદયમાં લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તો આપણે એના પારિભાષિક શબ્દો જોઈ લઈએ, પછી હું તમને એનો સ્વાધ્યાય સમજાવી દઉં. વર્તુળાકાર ગતિ તો સર્ક્યુલર મોશન, અંતર તો ડિસ્ટન્સ,
માપન તો મેઝરમેન્ટ, ગતિ તો મોશન, આવત ગતિ તો પીરિયોડિક મોશન, સરળ રેખીય ગતિ તો રેક્ટિલાઇનર મોશન, એસઆઈ એકમ તો એસઆઈ યુનિટ, માપનના યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ. હવે સારાંશ એટલે કે તમે આ પાઠમાં જે ભણ્યા, તો આ પાઠમાં આપણે શું ભણ્યા, તો એક સ્થાનથી જવા માટે જુદા જુદા સાધનનો ઉપયોગ થતો હતો. પછી પહેલાંના સમયમાં લોકો પગની જાડાઈ, આંગળીની જાડાઈ, પગલાંની, એના કારણે શું કરતા હતા, માપનના એકમ વાપરતા હતા. બરાબર. પછી શું થયું કે એક સમાન એસઆઈ એકમ એટલે સ્ટાન્ડર્ડ એકમની આવશ્યકતા ઊભી થઈ, કેમ કે બધાના આંગળીની જાડાઈ પણ અલગ અલગ હોય, પગની લંબાઈ પણ અલગ અલગ, એટલે માપન સરખું આવે નહીં. એસઆઈ એકમમાં લંબાઈનો એકમ શું છે, મીટર છે. હવે સીધી રેખાને અનુસરીને થતી ગતિને સરળ રેખીય કે સુરેખ ગતિ કહે છે. વર્તુળાકાર ગતિમાં કોઈ વસ્તુ એવા પ્રકારની છે જે કોઈ નિયત બિંદુથી અંતર કેવું રહે, સરખું રહે. એવી ગતિ છે કે જે વારંવાર થતી અને આવત ગતિ કહેવાય. બરાબર. હવા, પાણી, જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો. ચાલો ઉદાહરણ નામ આપજો. તો હવામાં વિમાન, હેલિકોપ્ટર, પાણીમાં હોડી, પછી સ્ટીમર, જહાજ, જમીન પર બસ, ટ્રક, ગાડી. બરાબર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, ખાલી જગ્યામાં જુઓ. 5 કિલોમીટર બરાબર 5000 મીટર. હિંચકા પર કોઈ બાળકની ગતિ તો આવત ગતિ. કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ, તે પણ કેવી થશે, આવત ગતિ થશે. બરાબર. પછી કોઈ સાયકલના પૈડાની ગતિ તો વર્તુળાકાર, ગોળ ફર્યા કરે ને સાયકલનું પૈડું. હવે પગ અથવા પગલાંનો ઉપયોગ લંબાઈના એકમ માત્રાના સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી, કેમ નથી કરવામાં આવતો હતો, તો મેં તમને કહ્યું એમ કે એ યોગ્ય માપન નથી. દરેકના પગની લંબાઈ કેવી હોય, અલગ અલગ હોય છે. કોઈના નાના હોય, કોઈના મોટા હોય, એટલે સરખું માપન મળે નહીં. હવે નીચે આપેલ લંબાઈના એકમને તેમની વધતી લંબાઈના આધારે ગોઠવો. તો પહેલાં શું આવશે, 1 મિલીમીટર, પછી 1 સેમી, આ 1 નંબર આવશે, પછી 1 સેમી, પછી 1 મીટર, અને છેલ્લે 1 કિલોમીટર. આ સૌથી નાનો એકમ, 1 મિલીમીટર, 1 મીમી, પછી 1 સેન્ટીમીટર, 1 સેમી, પછી 1 મીટરના 1 કિલોમીટર. બરાબર. 1 સેમી બરાબર 100 મિલીમીટર થાય. હવે જો કોઈ વ્યક્તિની ઊંચાઈ 1.65 હોય તો એના સેન્ટીમીટરના મિલીમીટરમાં દર્શાવો. તો આમાં શું કરવાનું કે 1.65 હોય તે મીટરમાં છે, તો સેન્ટીમીટરમાં તે હું તમને પીડીએફમાં સમજાવીશ દાખલા દ્વારા. બરાબર. આ બધા દાખલા જ છે. આપણે પહેલો દાખલો આ પણ દાખલો જ છે, કિલોમીટરવાળો આ એ દાખલો જ છે. હવે 8મો જુઓ. કોઈ ચાલતી સાયકલના પૈડા તથા સીલિંગ પંખાના પાંખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા અને ભિન્નતા. તો સાયકલના પૈડા કેવા ચાલે, આમ ઊભા રીતના ગોળ ગોળ ચાલશે. બરાબર. આનો ટેબલ ફેન હોય તો પણ એવી રીતના જ ચાલશે. અને સીલિંગ ફેન કીધું છે, તો સીલિંગ ફેનના આમ ઉપર એક જગ્યાએ જ ચાલશે. સાયકલ જ્યારે ચાલશે ત્યારે એને પૈડાની ગતિ કરશે. એમાં સમાનતા શું કે જે એમાં ચિહ્ન વચ્ચે કરેલે એક સમાન અંતરે જ હોય છે. હવે તમે અંતર માપવા માટે સ્થિતિસ્થાપક રબર પટ્ટીનો ઉપયોગ શા માટે કરી નહીં શકતા? જો કોઈ અંતરનું માપન સ્થિતિસ્થાપક રબર પટ્ટીથી માપીએ તો કોઈ બીજાને જણાવવામાં સમસ્યા થાય. બરાબર. કારણ કે રબર પટ્ટી, રબર કેવું છે, ખેંચાય એટલે સ્થિર રહે નહીં, એટલે એનું માપ કેવું આવે, અલગ અલગ આવે. હવે આવર્ત ગતિના 2 ઉદાહરણ આપો. તો લોલકની ગતિ, પછી હિંચકો ખાતા બાળકની ગતિ. બરાબર. તે આવર્ત ગતિના 2 ઉદાહરણ છે. તો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. આ તમને સ્વાધ્યાયની પીડીએફમાં આવી જશે. બરાબર. એમાં દાખલા પણ ગણેલા છે, તો એને તમારે પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.